હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે અગાઉના લેક્ચરમાં આપણે કાર્ય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને સંરક્ષી બળો વિશે માહિતી મેળવી. ચેપ્ટરની શરૂઆતમાં આપણી નોટ્સની અંદર મેં એક ક્વેશ્ચન આપેલો છે, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે શું, સમજાવો. તો આ પ્રશ્ન આપણને કેટલાક MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. એટલે આ ક્વેશ્ચનમાંથી કેટલાક MCQ પૂછાઈ ગયેલા છે, સ્કૂલમાં પૂછાઈ ગયેલા છે, ગુજકેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એટલે મેં આ ક્વેશ્ચનને ફંડા ફોકસ તરીકે ચેપ્ટરની શરૂઆતમાં મૂકેલ છે. તો આકૃતિમાં મેં તમને કોઈ એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ છે, એક A અને એક B. એ બિંદુ પાસે મેં એક કુલમ ધન વિદ્યુતભારને મૂકેલો છે અને મારે આ એક કુલમ ધન વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે અને સંરક્ષી ક્ષેત્ર હોય તો કાર્ય ફક્ત બિંદુઓના સ્થાન પર આધાર રાખે, બિંદુઓને જોડતા માર્ગ પર આધારિત હોય નહીં. આથી આ એકમ ધન વિદ્યુત ભારને આપણે A થી B સુધી ગમે તે માર્ગે લઈ જઈએ છીએ, કાર્ય આપણને સમાન જ મળવાનું છે. તો એવા ઘણા બધા માર્ગોમાંથી મેં કોઈ એક માર્ગ અહીંયા દર્શાવેલો છે. તો હવે આપણે એકમ ધન વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવો હોય તો આજે મેં માર્ગ દર્શાવેલો છે, જે વાંકો ચૂકો માર્ગ દર્શાવેલો છે, એ માર્ગને આપણે કામ કરીએ અતિ સૂક્ષ્મ નાના રેખાખંડોમાં વિભાજિત કરી નાખીએ. એટલે કે A થી B સુધીના સમગ્ર માર્ગને આપણે અતિ સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલ વિચારી શકાય. અને અહીંયા જે દરેક રેખાખંડ છે એ દરેક રેખાખંડ અતિ સૂક્ષ્મ હોવાથી એને આપણે સદિશ વડે દર્શાવી શકાય. અને આટલા નાના રેખાખંડ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું ગણી શકાય? અચળ ગણી શકાય છે. તો હવે આપણે એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી DR જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? તો આપણે સૂત્ર લખી શકીએ dW F સદિશ ડોટ DR સદિશ. ક્યાંથી આવ્યું? તો ધોરણ 11 ની અંદર આપણે સૂત્ર ભણીને આવે W F સદિશ ડોટ D સદિશ. પણ આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો એક બળ લાગે અને એ બળનું સૂત્ર કયું? તો બળનું સૂત્ર F સદિશ QE સદિશ. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો વિદ્યુત ભારિત કણ પર બળ લાગે ને એ બળનું સૂત્ર છે F EQ છે. તો dW QE સદિશ ડોટ DR સદિશ. હવે આપણે એકમ ધન વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવાનો છે તો આપણે Q બરાબર 1 એકમ લઈ લઈએ. માટે આપણે લખી શકીએ dW E સદિશ ડોટ DR સદિશ. સાહેબ Q ક્યાંય ગયા? Q બરાબર આપણે 1 એકમ લઈ લીધા. હવે આમાં બધા જ DR જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવામાં આવે તો આપણને એકમ ધન વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય મળે. તો કુલ કાર્યનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ WAB ઇન્ટિગ્રેશન A to B E સદિશ ડોટ DR સદિશ. હવે જો તમને આના પર આધારિત કોઈ MCQ કે દાખલો પૂછાય તો આમાં આપણે શું ધ્યાન રાખીશું? જો વિદ્યુત ક્ષેત્ર આપણને રકમોમાં ઘટકોના સ્વરૂપે આપેલું, એટલે કે તમને કીધું કે કોઈ એક વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 2I પ્લસ 3J હોય તો સ્થાનાંતર સદિશ આપણે ઘટકોના સ્વરૂપમાં લખવાનું, એટલે કે આ રીતે લખવાનું. જો વિદ્યુત ક્ષેત્ર ઘટકોના સ્વરૂપમાં આપેલું હોય તો સ્થાનાંતર સદિશ આપણે ઘટકોના સ્વરૂપમાં લખવાનું, એટલે કે DR સદિશ બરાબર DXI પ્લસ DYJ પ્લસ DZK. પણ જો વિદ્યુત ક્ષેત્ર તમને આવું આપેલું હોય કે E સદિશ KQ/R² R તો પછી સ્થાનાંતર સદિશ આપણે આવો લેવાનો. આવો એટલે કેવો લેવાનો? તો DR સદિશ R DR લઈશું. સાહેબ R શું છે? તો સ્થાનાંતર સદિશની દિશામાંનો એકમ સદિશ છે અને આપણને ખબર છે કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે એટલે તેની દિશામાંનો એકમ સદિશ મળે. માટે આપણે કહી શકીએ કે R DR સદિશ બાય DR.
સાહેબ અહીંયા ઇન્ટિગ્રેશન એ ટુ બી ઈ સદીશ ડોટ ડીઆર સદીશને શું કહેવાય? તો ઇન્ટિગ્રેશન એ ટુ બી ઈ સદીશ ડોટ ડીઆર સદીશને કહેવામાં આવે છે એ બી માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. હું તમને પૂછાયેલો ક્વેશ્ચન છે કે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનો એકમ જણાવો અથવા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ કઈ રાશિ છે? તમે કહેશો કે સાહેબ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ તો કાર્ય નામની ભૌતિક રાશિ છે. ના, ભૂલ કરો છો. કેમ? કારણ કે આપણે અહીંયા એવું કીધું કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે એકચ્યુઅલીમાં સૂત્ર આવું થાય, W/Q અને W/Q ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. પણ યાદ રાખી લીજો અત્યારથી સૂત્ર. કયું સૂત્ર સાહેબ? વિદ્યુત સ્થિતિમાન સૂત્ર V = W/Q. તો આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કાર્ય નહીં પરંતુ વિદ્યુત સ્થિતિમાન છે. હવે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલન વિશેના આપણે કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ. પહેલા તો આપણે વ્યાખ્યા જોઈએ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. વ્યાખ્યા આપણને કામ ક્યાંય લાગવાની નથી, પણ આપણે યાદ રાખીશું કે રેખા સંકલનની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી હતી. હવે પૂછાયેલા સવાલો છે કે રેખા સંકલન એ કેવી રાશિ છે? તો રેખા સંકલન એ અદિશ રાશિ છે. એનો એકમ તો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે વિદ્યુત સ્થિતિમાન જ છે, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય વોલ્ટ. અને આ સૂત્ર પરથી એકમ બનાવવો હોય તો કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ, તો એકમ થશે જૂલ પર કુલમ. પણ તમને ખબર છે કે જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, તો ત્રીજો એકમ શું લખી શકાય? ન્યૂટન મીટર પર કુલમ. પારિમાણિક સૂત્ર તો ભાઈ તમારે જાતે જ બનાવવાનું છે. પારિમાણિક સૂત્ર બનાવતા આવડવા જોઈએ. છતાં હું તમને કહી દઉં છું કે ભાઈ આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન મેઇન અગત્યની ભૌતિક રાશિ છે. કદાચ આ ચેપ્ટરનો આપણે એને હીરો કહી શકીએ. માટે આપણે એના પારિમાણિક સૂત્રનો નંબર યાદ રાખીશું. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થાય 12 - 31 M1L2 T - 3 A - 1. હવે જે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન છે એ રેખા સંકલન A થી B પર જવા માટેના માર્ગ પર આધારિત નથી, પરંતુ A અને B ના સ્થાન પર આધારિત છે. જે મેં તમને પહેલા જ કીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. તો અહીંયા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત નહીં હોય. આ કાર્ય ફક્ત તે બિંદુઓના સ્થાન પર જ આધારિત હશે. ચોથો મુદ્દો બહુ જ અગત્યનો આપણા માટે, ધ્યાન રાખજો કે બંધ માર્ગ પરના વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનું મૂલ્ય શૂન્ય થાય છે. બંધ માર્ગ પરના વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનું મૂલ્ય શૂન્ય થાય છે. ધારો કે આપણે આ એકમ ધન વિદ્યુત ભારને A થી B બિંદુ સુધી લઈ જવું હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. કઈ રીતે લખી શકીએ સાહેબ? તો WAB = ઇન્ટિગ્રેશન A to B E સદિશ ડોટ DR સદિશ લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. હવે આ વિદ્યુત ભારને આપણે B બિંદુ પરથી A બિંદુ પર લાવવો છે. તો B પરથી A પર લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આ રીતે લખી શકાય. WBA = ઇન્ટિગ્રેશન B to A E સદિશ ડોટ DR સદિશ. હવે A થી B લઈ ગયા, B થી પાછા A લાયા. ચલો કેટલું કાર્ય કરવું પડ્યું? કાર્ય શોધીએ કુલ કાર્ય. તો કુલ કાર્ય W = A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય પ્લસ B થી A સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એક કાર્ય પોઝિટિવ મળ્યું, બીજું કાર્ય નેગેટિવ મળ્યું. તો અહીંયા આપણને બંનેનો સરવાળો કેવો મળે છે? શૂન્ય મળે છે. માટે આપણે કહી શકીએ ક્લોઝ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ DL સદિશ બરાબર 0. અને આવા ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે. અને આમ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. તો આ ક્વેશ્ચન ઉપરથી કેટલાક MCQ પૂછાય છે, માટે MCQ માટે આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનું. ઓકે, આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુતીય સ્થિતિ ઉર્જા અને વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો તફાવત. એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન પર આધારિત કેટલીક થિયરીઓ, જેમાં બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. એક થિયરીની ચર્ચા આપણે નહીં કરીએ, વિદ્યુત ભારોના અસતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, કારણ કે બહુ જ
અગત્યની થિયરી નથી. બહુ જ સાહેબ, તો બહુ જ શા માટે કહો છો? આપણા માટે બહુ અગત્યની થિયરી છે નહીં, એટલે આપણે એની ચર્ચા કરીશું નહીં. ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં.